કે કોળી पिया કે ધ્રુવીએ पिया प्रहलादे पिया रोहिदास पिया कबीर आई तो भर भर पिया तो पीवन की आस राम रस ऐसा है मेरा भाई पीवे तो कोई अमर हो जाए ये सत्संग बाकी आ मोटानी नवारीनी વાત નથી કરી હો ભાઈ આ તો આખી રાજ બામડા નાખી ને અત્યારે આપણે એટલા નહીં પણ આખા ગામને બોલાવીને સૂર્યનારાયણના નામની ધૂન બોલાવો તો કઈ ઉગે નહીં નગર ઉગે તો અંધકાર મટી જાય પણ રવિ ઉગે ગુરુ ગમ જ્ઞાન તો ઉગ્યા ભેગા અંધકાર મટી જાય એટલે એની કીધું કે ભાઈ સમજણ વિનાનું સાધન શું કામનું જ્યાં સુધી જીવ પણ ન જાય કહે મૂળદાસ સંત સમજ્યા ખરા પણ ગુરુ વિના મુક્તિ નથી એટલે ગુરુ કરવા જરૂરી છે પણ ગુરુ કર્યા જો સમજાય નહીં તો કીધું કાંઈ ને સમજ્યા કાંઈ આંખનું કાદવટ હાલે કશું આ તો ઊંડો કુવન ટૂટલ બો કે ખા નો સમજાય તો આ માનવ દેખો નગર તો તેવ પડી છે મૂર્ખને એવી દેવ પાણા એટલા માને દેવ જળ ભાળીને કરે સ્નાન તોસી ભાળી થોડે પાણી એ ખા ક્યાંની છે બરબાદ ફેસબુકમાં લાઈવ છે એટલે આપણી ટેવ જે હોય ને જાય નહીં હો ભાઈ કહેવત છે હાંડિયો મરે એટલે મારવાડ હાંભો જોડે ફેસબુક વિખો એમ આપણી જે ટેવ હોય ને જાય નહીં ને ફેસબુક તો આ ભક્તિમાં લાસણ લાગેલું છે એટલે કીધું સંત કહે મુર્દા સંત સમજ્યા ખરા પણ ગુરુ વિના મુક્તિ ન થાય તો ગુરુ મળ્યા અને મળ્યા એની જો કેવું કીધું છે એ ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ તારને મારામાં તો આવશે હો એ ગુરુજી એ શબ્દ હે સુનાયો કોણ હો તમારે કયો કાર છે રોડા પર છે અમારે જીવો હે ધન ગુરુ દેવા મારા હે ધન ગુરુ તારને ગુરુજી શબ્દ આપણે જોવા છે ક્યાં શરૂ કરવાનું કેમ ત્યાં જ્યાં જોતા હોય આ બધા હે હે ક્યાં શરૂ કરવાનું હું ફેસબુકમાં છું તમે મારું જોઈન્ટમાં છો ભાઈબંધનો ફોટો આવ્યો પુરુષને ઓળખાયો એ ભાઈઓ હોતો રે સગાયો મને એવો દેશ રે દેખાયો ને ઓળખો પુરુષને એ ઓળખાયો ઉડાતી બેડલી મારામાં જોઈન્ટ કરવા દો મારામાં જોઈન્ટ કરી દો આગળ માટે
નથી તો આ બધા જોવે છે સુરત જ્યાં છે ને રાજસ્થાન ને બધા આગળ મેં ખાલી એક વર્ષ એડ કર્યું ને 350 હતો ને કેટલા કે ગુરુનો મહિમા કોઈ ગાઈ શકે એમ નથી. ગુરુજીનો મહિમા ગવાય એવો નથી, કારણ કે એની કોઈ ઉપમા આપી શકતી નામ નથી. લખ્યું છે રૂખડિયાએ તો છેલ્લે એમ કીધું ખાલ પડાવું મારા શરીર આમાં અને ઉપર સોનેરી રંગ ચડાવું નાખી છે અને મોજડી જીવડાવીને મારા ભૂતૈયા, ગુરુને પહેરાવું તો એના ગણના ઓશીકણ ન થાવ. પણ આપણે મોજડીની જ પહેરાવી, આપણે ભૂતૈયા ધીરે કાંઈ જાઓ. આ તો બાકી પુરાતન સડે આવું હોય ત્યારે સુતરિયા પણ કોઈ સંતાઈ ભૂતૈયા મણિધર લડે તો ભલે લડે, ભૂતૈયા પણ તું ક્યાં લડે બાંડી ખો? એ પાછરા વિનાની પડી ને હુકામ નિંદર ટકાવી ખો. એટલે મણિધર લડતો હોય તો લડવા દેવાય, પણ બાકી આ ક્યારેક ઉપમા થઈ જાય. પણ કહેવત એવી છે, અખો કે ડખો થયો ડખાડો થયો મોટો ડૂવો, આ તો 4 જુગનો ગજ્યો પણ પાર પાડે કોક કોક મોં ઉભાય. આ બધાથી પાર પડે એવી નથી. સેવા ભગત એની વાણીમાં કીધું, કોઈ એક દી, કોઈ 2 દી, કોઈ 5, 25, કોઈ 25 વર્ષ કે 50 વર્ષ, પણ શેલા શ્વાસા હુજી ટકાવનાર જવર લેનાર કો. કારણ કે શેલા શ્વાસાની ભક્તિ હાચી છે. અત્યારે તો આપણામાં જોમ હોય એટલે ગમે તેમ કરી શકે, પણ શેલા શ્વાસા હુજી ટકાવી એ મહા મુશ્કેલી છે. એટલે જોર હોય ત્યાં સુધી તો કરી શકાય, પણ હાડ પિંજર રહે ત્યાં સુધી માણસો એમ કે છે કે આમાં કાંઈ બહુ જરૂર નથી. લોહી માંસની હાડ પિંજર હોય ત્યાં સુધી ભજન થઈ શકે. આ ભજન કદાચ ન થાય તો સારું, પણ ભજન જે બાપા એ બતાવ્યું છે એ ભજન કરી અને પાર ઉતરવાનું છે. અને પાર ઉતર્યા નો આ ભજન થી ઉતરાતો હોય તો સંતો કહેતા હોય, એક ગાય ભજન ને એક ગાય લડી અખા એ ડોહું એને ભજન નો કહેવાય. તાર કે શું કહેવાય ખોટિયાની ખવાય. ભજનમાં તો બે હોવું કઈ જીવા જીવાનું કામ નથી. આ ભજનમાં કદાચ 2 કલાક બે હેકો, પણ ઓલા ભજનમાં 3.5 કલાક જે બે હે ને બાપા અને ભજન કર્યું હોય ને એના હાસા કોટાના પારખ્યા તો અણી ઉપર થાય છે. હાથી તો હવ હાંકે પણ ઉપજ આવે ત્યારે ખબર પડે, બાકી તો હાથી તો હવ હાંકતા જ હોય. એટલે અખો વખત કે આ ડખો એનો છે. કેવો ડખો છે કે એરણની ચોરી કરે, સોયનું તે દાન, અત્યારે ચડીને જોવે ક્યાંયથી આવે છે વિમાન, એમ વિમાન આવે એમ નથી ગમે એટલું દાન શરૂ થયું છે. કારણ કે સોરી આખી હેરણ ઉપર લીધી, એની હોયું કેટલી બને, હોયું નો કોઈ પાર ન રહે. બજારમાં ઉમરે ઘણો ભાઈ એક હો મારે કાનમાં જવાનું, પણ અખો કે ગુરુ કર્યા પણ ગમ ન પડી, કાનમાં પહેરી કરી. અખો ભગત કે એની સકલી ભૂલે કે સડી તો નોકરા ન કહેવાય એમ. બાકી આપણે જ્યાં સુધી સત ને અસત કહી છે ને અસત ને સત કહેવરાવી છે ત્યાં સુધી એ કરતા તો નુગરો હારો. હું એમ કહું છું, એ કરતા નુગરો માણસ હારો. સત્ય શું છે અને અસત્ય શું છે એ ખબર ન પડે તો. એટલે કીધું ભજન ના ખાતી ખબર નથી, વાડેમાં ગાય વાણી અખા પછી ક્યાંથી રે સાણીમ પાણી. સાણીમ પાણી રહેતું નથી એનું કારણ. સાણીમ પાણી એટલે આમાં ભજન ઠેરાય નહીં. આમ આ સાણી છે દેહ રૂપી, આમાં ભજન ગુરુએ આપ્યું છે પણ ઠેરાતું કેમ નથી? કે ભજનના ઘરની જ ખબર નથી ભજન કેમ કરવું. એટલે આખા વખતે કીધું કાંઈક ઊનું કાંઈક ટાઢું ઉપર ઘરના ઘા, અખા ડોહું એમ નો હોય તા. ગુરુ ગમે એટલે હું એમ કહું મારા ગુરુ મહાન છે, પણ મારામાં કાંઈ ન હોય તો. પણ ગુરુ મહાન હોય અને શિષ્યમાં કાંઈ ન હોય તો કાંઈ વળે
નહીં. અને શિષ્ય મહાન હોય ને ગુરુ ન હોય તો ભાઈ દિવસે કહ્યું તો કે આશા ગુરુ તો ખોટા ગુરુ છે એવું લખી છે જગતની અંદર. આશા ને ખોટા બે છે. એટલે સંતો બધા ભણવા તો કરતા જ ગયા છે. ખાસા ગુરુના શરણે જજો, ખાસા ગુરુના શરણે જજો. તો હું તમે ખોટા ગુરુના શરણે ગયા હોય તો અહીં આવીએ નહીં. પણ એની કીધું હું આપણે કરીએ છીએ હું એ આપણને ખબર નથી. એટલે ગણપતિની વાણીમાં કહે છે કે જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતોભાઈ, જૂના ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ આ છે એમાં કોઈ અધૂરું નથી. જૂનામાં જૂનો ગણો તો ધર્મ છે, એથી વસ્તુ જૂની કાંઈ નથી. પણ પકડ છું કલ્પ નદી કિનારે નર ઉભો કૃષ્ણા નો છુપાણી. કા તો આળસુ અંગ એનું કા નદી હુકાણી મારા સંતોભાઈ જૂના ધર્મને. કા પોતાનું આળસુ અંગ છે અને કા નદી પાણી નથી. બે માંથી એક છે. નગર પાણીમાં ઉભો ઉભો માછલો એમ કે મને તરસ લાગી તો એનો આળસુ અંગ છે. બાકી કાંઈ નદીમાં પાણી નથી, કાંઈ એના ગુરુમાં કાંઈ નથી. બાકી બે માંથી એક તો છે. નગર કલ્પ રક્ષનો તળે જણો શુદ્ધતા કેમ પીલાને. નહીં કલ્પ એ નક્કી બાવળીઓ એની ભાગની રેખા પેલાને. કલ્પ વૃક્ષનું ઝાડ અત્યારે આવતો સરકાર હાથ કરી લે. પણ તમે કલ્પ વૃક્ષ એટલે સદગુરુના શરણે ગયા અને કલ્પો એ થાય. પણ આ કલ્પ વૃક્ષ તો પેલા આપણે કલ્પતા શીખવું. એ કઠિયારો લાકડા કાપાઈ ગયો, લાકડા કાપીને આવતો તો દોમ તડકો હતો, એક ઝાડ હેઠે બેઠો, એને કઈ ખબર નહીં કે આ કલ્પ વૃક્ષ છે. પોરો ખાતો એટલે એને એમ થયું કહો અહીંયા જો ભાત હોય ને તો ખાવાની મજા આવી જાય. ત્યાં તો ભાત આવી ગયું હોય, કારણ કે કલ્પ વૃક્ષ હેઠે બેઠો હતો. કે અહીંયા તો પલંગ હોય તો બે ઘડી આરામ થઈ જાય. ત્યાં તો પલંગ માથે ઉતો કે આ તો જંગલ છે, જનાવરે મારી નાખે. ત્યાં તો આવીને મારી નાખ્યો, કારણ કે કલ્પ વૃક્ષ હતું. એમ સદગુરુ છે, કલ્પ વૃક્ષ છે. સદગુરુના શરણે ગયા પછી કલ્પો ન થાય તો એ કલ્પ વૃક્ષ ન કહેવાય. પણ તો આપણને કલ્પતા નથી આવડતું. બે માંથી એક છે. એટલે કીધું કલ્પ વૃક્ષના તળે જણ બેઠો પણ શુદ્ધતા બહુ પીલાણી. કા નહીં કલ્પ એ નક્કી બાવળીઓ તમારી ભાગીની રેખા બેલા. નગર સદગુરુ કલ્યાણ શિષ્યનો સુધરો વિમલ બની નહીં એની વાણી. કા તો ગુરુ હોય એનો જ્ઞાન વિનાનો અને કા પોતે છે પાપી પ્રાણી. બે માંથી એક તો છે. સદગુરુ કલ્યાણ જરીએ સુધારો ન થયો તો પછી ગણપતિ કે કા ગુરુ એનો જ્ઞાન વિનાનો છે અને કા પોતે પાપી પ્રાણી છે. નગર આ સુધારો તો થવો પડે. વિમળ વાણી બની નહીં. રવિ સાહેબ માચમાં પેલા સિપાહી હતા, છોકરા નીકળ્યા રવિ સાહેબ ત્યાં સાના રહી જાય. પણ સદગુરુને શરણે ગયા પછી તેની વાણી ગાય છે, મારો આજ રાગ નથી હાલે એમ. મેં સિપાહી સદગુરુ સાહેબ કા લડુ તો બખ્તર પહેરી. કે સિંહ ને બકરી ભેળા સરાવું રાજા રકની એક શીરી. હવે કોઈ મારથી બીવે નહીં. તો રવિ સાહેબ ને હું તમે પૂછતા હતા એલા કે તને ગુરુ મળ્યા એની નિશાની કે હા છે નહીં કે હું કે વાણી મેરી ફીર ગઈ ઓહ તને ઓહ દેશ ખારી હતી મીઠી થઈ મારા સદગુરુ કો ઉપદેશ. વાણીનું વર્તમાન ભરી ગયું અને તમે એક વાતને હાજી પાડવા હાટું થઈને હો વાત તમારે ખોટી બોલવી પડે. આવું હું કામ કરો એ કરતા આ ધર્મને દિવાળી મુકાય. હું એમ કહું ધર્મના બાને ખોટું બોલી અને જિંદગી ગાવશો તો આ બોલતો નહીં પણ આવા હાથ ભોવાઈ ન સુકાય. આ સદગુરુનું શરણ કરી છે એમ. એટલે કે સદગુરુ કલ્યાણ શિષ્યનો સુધરો વિમળ બની નહીં એની વાણી. કા તો ગુરુ હોય એનું જ્ઞાન વિનાનો કા પોતે છે પાપી પ્રાણી. એ મારા સંતોભાઈ નગર આ જૂના ધર્મને લો જાણે. આ જૂનો ધર્મ છે.
અરે ભાઈ ભક્તિ કરતા તો ભવ દુઃખ આવે, ભક્તિ કરતા ભવ ના દુઃખ આવે, નો આવે એવું ને. ભક્તિ કરતા ભવ દુઃખ આવે, ધીરજ કેમ નો ધરાણી, કાં તો સમજણ રહી ગઈ છેટે અને કાં તો નો હોય નામની નિર્વાણી. કોઈ દી નામ ભજ્યો નહીં, કા સમજણ ગુરુએ આપી શેઠે રહી ગઈ. નકર ભક્તિ કરતા તો ભવના દુઃખ આવે છે. એટલે તુલસીદાસ મહાત્મા કહે છે, ધર્મ ધીરજ મિત્ર ઓર નારી, આખર ટાઈમે પરખ એની થાય. આખર ટાઈમે ખરાખરીનો ખેલ હોય ત્યારે આમાં ખેલ આવે. આમાં ઊભું રહેવું અને સદગુરુ સેવા હોય, આખું વિશ્વ તમારી સામું હોય તો તમારે કોઈ પીવાની જરૂર નથી બાપા. એક જ આખું વિશ્વ ને એક જ તમે હો તો તમારી ગોળી જ હાલે, બાકી બીજી હાલે નહીં. સીતારામ કરજો. એટલે કહેશે ભક્તિ કરતા તો ભવના દુખાની અંદર આવે. નકર આવું અમૃત મળ્યું ને અમર થયો નહીં, પીવાની ચૂકતી ન જાણી, કાં તો એના ઘટમાં જીવ નથી ને કાં કોકે પાયું છે પાણી. મારા સંતો જૂના ધર્મને લો, જૂનો ધર્મ જાણ્યો હોય, આવું અમૃત મળ્યું હોય ને અમર ન થઈ અને પીવાની ઝૂકતી ન જાણી હોય. એટલે ગંગામાએ કીધું પેલા ઝૂકતી તમે જાણી લેજો પાણબાઈ, મેળવો વચનનો એક તાર. વચન રૂપી તારમાં છૂટા રૂપી દોરાને પોરવો તો મટી જાય જમનામાં. કે આવું ધન મળ્યું અને મોજનો માંડી, કહું કર્મની કાણી, કાં તો ભાગ્ય બીજાને મળ્યું હોય ને કા હોય ખોટી કમાણી. નગર ધન મળ્યું હોય ને મોજ ન માંડી શકે. ગમે એટલું ધન હોય તો લુદ્ધો માણા મોજ ન માંડી શકે. લુદ્ધો માણા હોય ને મોજ ન કરી શકે. એક લુદ્ધને જાવું છું ભગવાનના મંદિરે, તે દુકાને શ્રીફળ લેવાઈ ગયો કે ભાઈ શ્રીફળ છે કે હા છે ને, શું ભાવ છે કે રૂપિયો હશે કે ભાઈ બારાને કાંઈ મળે કે આગળ આલું મળે, અમારે તો અહીં ખર્ચી શકે કે 2 ડગલા હાલવા હું વાંધો બારાના મળે તો આગળ આવ્યો કે ભાઈ શ્રીફળ કે 75 પૈસા કે 50 પૈસે કે આગળ આલો મળે. આગળ આવ્યો 50 પૈસે કે ભાઈ આવલી મળે કે આગળ આલો મળે. આગળ આવ્યો કે શ્રીફળની કિંમત કે 25 પૈસા કે ભાઈ મફત મળે, વાડીઓ મળ્યો દે નહીં ના પાડે. ગયો વાડીવાળાને કે ભાઈ શ્રીફળ દે ને, સીડ્યો દે, જોઈ તોડી લે ને, તોડવાઈ જાય ત્યાં લટકી ગયો. જો કે શ્રીફળનું ઝાડ એવું ન હોય પણ આ તો એક ડિસ્ટન્સ હોય છે. લટક્યો કે આ તો હેઠો જાય તો મરીશ તો ખર્ચો ઘણો આવશે. કે હાથી લઈને એક ભાઈ નીકળ્યો કે ભાઈ મને ઉતારીને તો 5 આપીશ તમે. ઓલો હાથી માથેથી ઉતારવા ગયો ત્યાં હાથી ખાઈ ગયો. હાથી એના કાંટિયા થોભી રાખ્યા, તો મૂકતો નહીં, હું તને 10 આપી. ત્યાં તાળે પાડવા ગયો, ત્યાં આવ્યો હેઠે. એટલે લોભિયાના ઘરમાં લાખોની મૂડી, સેતી ભરે છે પાણી. સાંભળો કળયુગની કહાણી ધર્મની થઈ ગઈ છે દોડી ધાણી. એટલે ધર્મની ગણપત એમાં કે છે, ધર્મ ને કર્મનું સ્વરૂપ નો જાણો, જ્યાં હોજી છે દોડી ધાણી. કહે ગણપત તમે તો સમજો સંતો, જેની અદોપતાણી હોય ઓળખાણી. મારા સંતો ભાઈ જૂના ધર્મને લો જાણ. પણ ગણપત એની બીજી વાણીમાં તો એવું કે છે, મરજેવા થાય તો મોજો માંડે. કઠણ દૂધ સિંહણી કેરા પીવાની ઈચ્છા તો હવ કરે, પણ નિજ બાળક હોય જે કોઈ સાહે તો પ્રાણ તજે ઈટાણે. મારા સંતોભાઈ મરજેવા બનો તો મોજ માંડી શકાય. મરજેવું બનવું કાંઈ નાની હોના કેમ નહીં. સિંહણીનું દૂધ પીવાની ઈચ્છા તો હવ કરે, પણ દોવા કોણ જાય? દોવા જાય ફાડી ખાય. એમ આ ભજનની વાતો હું તમે બધા કરી છીએ ભાઈઓ, પણ આ તો ઈશ્વરના ઘરના ગુણના વાતો ગાઈ. આ નહીં એના સંતોની વાણીમાં રમણ કરી. બાકી ભજન કરું. ગંગામાં પાણબાઈને સમજાવતા એક વાણીમાં કહેશે કે છૂટા છૂટા તીર અમને મારશોમાં બાઈજી મેથી સહન ન થાય. કલેજા મારા વિંધી નાખ્યા મારા બાઈજી, સાચી મારી ફાટ ફાટા થાય. પહેલા અનુભવમાં સાચી ફાટ ફાટા થવા મને કે હું રહીશ કે નહીં રહું.
પણ ગંગામાનો અનુભવ હતો એટલે કે આ તો પ્રથમ ઘરમાં ગઈ છે એટલે આને જરાક દબાણ થયું છે અને બેઠા હોય તો કહો મેદાનમાં કે અનુભવ કા રૂપ તો કહેવા પડશે. અનુભવનું રૂપ કહી શકો, અનુભવ કેવો છે એ કોઈ કહી શકતું નથી. કે કલેજા મારા વીંધી નાખ્યા બાજી મારી સાચી ફાટ ફાટ કે હવે વસ્તુ પરિપૂર્ણ આમાં કંઈક બાકી રહેતું હોય આપો પૂર્ણ દયા કરે. હવે તો રૂવાડા મારા વીંધાઈ ગયા. ત્યારે ગંગામાં કે વીંધાણા એમ કે ત્યાં હું જે વીંધાણા નહીં. કોઈ એમ કે મને લાગી ભક્તિ ત્યાં હું જે લાગી નથી. કોઈથી એમ ન કહેવાય કે મને ભક્તિ લાગી છે. જગતમાં વર્ણવે ગંગામાઈ એટલે વાણીમાં કીધું બાણ તમને હજી નથી લાગ્યા પાનબાઈ, બાણ લાગ્યા ના સેવા. બાણ લાગ્યા હોય તો સુરતા ચડે આસમાનમાં દેહની દિશા મટી જાય. અને બાણ કદાચ લાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ. પરિપૂર્ણ વચનોમાં વર્તાય, તમારા વચનમાં વર્તાય જાય છે, તમારી વાણીમાં વર્તાય જાય છે, તમારી હાલમાં ફેર પડી જાય છે. ઘણા નથી કહેતા ભાઈ ને હમણાં કમાણી લાગે છે ને કે મોટર છે નહીં લે એમ નથી કહેતા. અને કમાણી વિને લેવાતી નથી ને, અને કમાણી વિને લીધી 2-5 દિન બેસાઈ જાય. એટલે તમને લાગી હોય એ ખાતરી પડી જાય છે. આ કોઈને કહેવું નહીં પડે. એટલે આ કોઈને કીધા જેખું નથી. બાકી કર્યા જેખું છે. જો શિવ ભગત એની વાણીમાં કહે છે કોઈ નિરખો નિસ્વરૂપ આ મઠીમાં આવી નાસ્યું હશે છે બધું. પણ આ ખલક ખલકો તન તુંબડી માય બિરાજે મુનિ. ખલક ને ખલકા તરીકે આ દેહનું વર્ણન કર્યું. માલપા મુનિ એટલે તમારો આત્મા બિરાજે છે. અગમ ને અગોચર આસન વાળ્યા પણ માલપા જગ્યા પકડી છે સુની. એવી જગ્યા સુની પકડી છે કોઈને હાથ આવે એવો નથી. ગમે ને ગોતો તોય હાથ આવે એવો નથી. તો સેવા ભગતને મારે તમારે જે કાંઈ પૂછ્યું કે ભાઈ આ હાથ આવતો નથી એટલે જ પૂછ્યું હોય કે તું એક કે આ કોઈ બીજા કહેશે કે આની અંદર વસે. કે હું એક નથી કહેતો, કહેવા વાળા જેની ગોત્યો એને કીધો કે કોને કીધો કે રંકા વંકા કેવળ કોબા મસ્ત મીરાબાઈ દત્ત કબીર ભરતરી ગોરખો બધાઈ આ મૂર્તિ ઓળખાય. અને એ મૂર્તિને જરા મરણ નહીં રૂપ નહીં છાયા પણ આ મઢીએ આસન વાળ્યા પણ કોક વિરલાને દર્શન પાયા. કે એ મૂર્તિને ઓળખવી કે ગુરુ ગમશે ઓળખી લેજે અને અજબ લગાવો ધૂની બોલે છે ને પરખી લેજે એ મૂર્તિ છે ધૂની. અજબ ધૂની લગાવો. આજ ભજન કરીને પછી પોર કરીએ તો કાંઈ આ થાય એવું નથી. આ તો તીથી આવે એ એમ થાય. પણ આ ભજન તો અજબ ધૂની લગાવવી પડશે. એ ઘડીક કરે થાય એવું નથી. કે આ તેને ઓળખાવી કોઈ નહીં કે મેં સાધક સદગુરુ સાહેબ કા દાસ સેવક ગુણ ગાયા મને સાની ભૂલ ગરજી ભેટતા મને એ મૂર્તિ ઓળખાયા. કોઈ નિરખો આ નિસ્વરૂપ મઢીમાં આવી નાસી વસે અવધૂત. આની અંદર અવધૂત વસી જ રહેશે. પણ કોક વિલ્લાને કબીર સાહેબ મહાત્માએ તો એવું કીધું છે કરોડમાં કોકને. ત્યાં કરોડમાં કોકમાં એક ગામમાં ગોતો ત્યાં 500 સંત નીકળે છે. એમાં કબીર સાહેબ મહાત્મા એમ કે કરોડમાં કોકને મળે. તો અત્યારે ભાઈ શિષ્ય થોડા પડે છે અને ગુરુ ઉઠી ગયા છે જગતની અંદર. એટલે કહેવત એમાં છે કે ગુરુ કરો તો જોઈ કરવા. આપણે વ્યવહાર કરીએ તો તે 2-3 પેઢી જોઈ છે. હમણાં બાપા એમ કહેતા ગુરુ કરો ને તો 2 પેઢી જોઈજો ભાઈ. એમના બધામાં કરી નાખતા. એટલે એમ ગુરુ કરવા તો વિચારીને કરવા, જગદઈને ઉતાવળ કરીને કર્યા છે કોણ નથી. એક ભાઈ હમણાં મને પૂછ્યું કે મારે ગુરુ કરવા. મેં કીધું તારો વાર છે પણ કે આમાં વાર હું આમાં ત્યાં ક્યાં બીજી નવાઈ કરવી છે. પછી મેં કીધું ગુરુ કર્યા પછી ભજન કેમ કરવું એ તને ખબર નથી કે તું આ ભજન સાંભળો છો એમાંથી કે મને આ પેટે તબલા વાગે ને એમાં બહુ મજા આવે છે. તારે એમ ભજન થાય એવું નથી. મેં જો કુંભારાણાને ગુરુ મળ્યા હતા.
ગુરુ કર્યા પછી એની લીલરબાઈ ને કીધું ગુરુને પૂછતો ખરી ભજન કેમ કરવું. તે લીલરબાઈ એના ગુરુને કીધું દાદા ઉગમસિંહને કે દાદા કુંભરાણો કહે છે કે ભજન કેમ કરું. ત્યારે લીલરબાઈ ને કહે છે કે લીલરબાઈ કુંભારાણાનો પ્રશ્નનો જવાબ તમે આપો. ત્યારે કહે છે કે અમને મળ્યા તો ભજન હવે એમ એનું કેમ કર્યું. ત્યારે લીલરબાઈ કે આ હાવ ચોખવટ છે, આ બકવાની વાત નથી કે હું છે કે લેવાય તો રામનું નામ લીજે ને દેવાય ટુકડો દેજે. આ બે જ વાત છે, ત્રીજી વાત જ નહીં. લેવાય તો રામ નામ લેજે, દેવાય તો ટુકડો દેજે. હીરો પડ્યો છે મેદાનમાં, હીરા ઘેરી લેજે. આ મેદાનમાં હીરાજીની વાત ચોખવટની કરી દીધી છે કે ભગવાનનું નામ લે અને બીજાને આવ્યાને ટુકડો દે. બીજું શું કરવાનું છે આમાં? બીજું કાંઈ આમાં આગળ નથી. અને કે હું એક નથી કહેતી, ત્યારે કોણ કહે? કબીર કહે કમાલ કો તો બાતા શીખ લે, કર સાહેબની બંદગી અને ભૂખ્યાને આવી દે. બીજું કાંઈ કરવાનું નથી. બે વાતને પકડી લો ત્યાં તો આમાં ટુકડો આપણો ગોતવાનો નથી હો ભાઈ. આ તો આગળથી જગતને જેને મોત્યો આવ્યો એને જેવું દેખાયું, પણ બાકી ભક્તિ હાટું થઈને ટુકડો ગોતવાનો નથી. તો ભક્તિને દીવાળી મૂકી દેવાય. ભક્તિ હાટું ટુકડો નહીં, પણ ભક્તિ કરતા કરતા જો તમે કોકને ટુકડો દો એમાં. તો હું જ્યારે રાણી કરતો ત્યારે મારા ગુરુ પાસે આવતો ત્યારે મને એક વિચાર આવ્યો હતો કે હું મારા ઘર હાટું તો બાજરો વાઢું, પણ જો મારી ગજમાંથી કોઈ માંગણ તાંગણ આવે એની હાટું એક ગુણ બાજરો વાઢી અને ઘરમાં રાખી ગમે એટલું મહેમાન આવે તો પાછા ન પડી. આ મને વિચાર આવ્યો. પછી હું મારા ગુરુના શરણે આવ્યો અને એ આ મત રાખી. હું તમને જો ખોટું કહેતો હોય ને તો મારા ગુરુના મને સોગંદ. આવા વિચાર જ્યારે કર્યા છે ત્યારે આ કાર્ય થાય છે. બાકી આપણે ટુકડો ગોતવા જઈએ મેળ આવે એમ નથી. આ તો ભક્તિ હાટો થઈને ટુકડો આપણે ગોતવાનો નથી, આપણે ભક્તિ કરતા કરતા ટુકડો દેવાનો છે. તો કે બીજું શું કરવું કે તો આ બીજો જગત કરે એ મૂકી દે શાળા, મોટા ધણીની ભેળવી માળા છોડી દે જગતના શાળા. જગત કરે એ નથી કરવાનું કે ફલાણે તો ત્યાં સદાવત શરૂ કર્યું, પણ ભલે ને વંદે માતરમ ખિસ્સા કાતરમ કર્યું હોય તો એમાં કઈ મજા નહીં. ખિસ્સા કાતરમ કરીને સદાવત શરૂ કરો તો એમાં કઈ મજા ન આવે. પણ આ તો જોઈ જો કોળી જ્ઞાતિમાં સિહોરમાં અમારે કોયો ભગતને કંકુમાં થઈ ગયા. આખો દી મજૂરીએ જાય, સાંજે આવે એને ટુકડો ઘડી ઘડી ધાન રાંધી રાંધીને ખવડાવે, બાફી બાફી. ખુદ ભગવાનને આવવું પડ્યું અને જેના કામે ગયા થાય ત્યાં જઈને કીધું આજથી તો કોયાને દાડીએ લાવીને તો તને રામ દુવાય છે. જો કાપો વળાય ગરદણી મુંજાણો કોયા ભગતને કહે મેં વિયા જાઉં, મને રામ દુવાય લાવે. અને કોયા ભગતને કંકુમાં હાલતા થયા ત્યારે કે આજથી તમે કાપો વાળીને કામ કરો તો તમને રામ દુવાય છે. ત્યારે બે માણા ઘરે જઈને ઝેર ઘોળવાની તૈયારી કરી. ત્યાં આપણા ઘરે સંતો આવે, આપણે કામે ન જઈ શકીએ, આપણે ટુકડો છે ન દઈશું તો હું તમે બે આ ઝેર ઘોળીને પી જાય તો સંતો કોઈ નેહાકો નાખી નહીં જાય. નગર અહીં આવશે ન દઈ તો આપણે નેહાકો લાવશે. પણ પ્રેરણા બેહારી ખેડૂના ઘરમાં એના અંતરમાં પ્રેરણા બેહારી ખેડૂ કે ભગવાને મને કેટલું દીધું. એક ગાડી અનાજ કોયા ભગતના ઘરે રાતો રાત નાખ કહેવા અને એમ કહેશે કે હાલમાં તેદુનો હજી ટુકડો દેવાય. હો ભાઈ, એક રોટલાના 4 કટકા કરીને હજી ટુકડો દેવાય. એટલે કે ભાઈ મોટા ધણીની માળા ફેરીને એની માથે વિશ્વાસ રાખ. તમને માળા માથે કે ઢોર માથે ભેંસ માથે વિશ્વાસ આવે, ખાણ વધુ જો દોવા દે એમ તમારી પાસે હું ગપ્પા સપ્પા મારું તેમ મને દો, પણ ધણી માથે વિશ્વાસ રાખાય. જેની દાંત દીધો એ સાવવાનો દેવાનો છે. અને ભક્ત હોય ભીખ માગે નહીં, માગે સો ભાણ સીધી હરાબ દે ને દે સો રાણ. ભક્ત હોય ભગવાનનો ભીખ માગે નહીં. મારા ગુરુ એમ કહેતા કે હાથ આમ રાખજે, કોઈ દે આમ ન રાખતો. ભક્ત થઈને ભીખ નહીં માંગતો.
ભક્ત કોને કહેવાય? ભક્તિ તો રાજાથી ઊંચી છે, રાજાથી ભક્તિ ઊંચી છે. ભક્ત હોય ભીખ માગે એટલે કે તું ભીખ નહીં માગ. અને ભગવાને દાંત દીધા અને સવારે ગાય ભેંસ માથે ભરોસો રાખી ખાણ વધુ દે અને દુવાદીશ એવો હોય તો તું 2 અજંપાના જાપ જપજે, એની માથે વિશ્વાસ રાખજે, તારો દોર કોઈ દી તૂટે નહીં. એમ કહેતા આ વિશ્વાસ એટલે એમાં એક શ્વાસ કરવાનો છે બાબા. વિશ્વાસનો અર્થ છે એક શ્વાસ. એક શ્વાસ કરી નાખે એટલે એક શ્વાસ થયો એનો કોઈ દી દોર તૂટે નહીં. એટલે કોઈ સંતોએ બીક બેહાડી ભૂખ્યો રાખો, ભોય હુંવારો શરીરમાં પાડું ખા અને ઈશતા ન માનત કરી દઉં ન્યા. પણ મને બાપા કે એવું ન હોય, ભૂખ્યો ન રહેવા દઉં, ભોય ન હોવા દઉં, શરીરમાં ન પડવા દઉં, ખા તું રે મારા નામમાં તો હું રહું તારા કામ. આ અમારા ગુરુ મહારાજ શબ્દ બોલ્યા. એટલે કહેવાનો મતલબ એમ કે મોટા ધણીની ભેરવી માળા છોડી દે તું જગતના શાળા. જગત કરે છે એ શાળા છોડી દે, જગતના શાળા છોડી દે. એટલે એ જગતના શાળા છોડવાની વાત કરી છે. પછી કે શું કરવું? આ અંતરિયામી તો મળ્યા છે પણ કરવાનું શું? કે જગત શાળા એટલે જ છે કે આમાં 52 બજારો લાગે, 52 બજારો લાગે એ જવાહરલાલ કોક જાગે. આમાં 52 નો વિસ્તાર છે. આમાં 52 ના વિસ્તારમાં 52 પ્રકારનો પવન છે હો ભાઈ. આમાં 49 વાયુ હોય પણ આમ 52 નો વિસ્તાર કહેવાય. એ 52 નો વિસ્તાર છે અને 52 ના વિસ્તારમાં જે પવન જે વાવટો સડી જાય ને આપણામાં, એ ભજન કરતી વખતે વાવટો સડે પછી ભજન થતું નથી. એટલે કે આમાં 52 બજારો લાગે. આમાં તો જવરલે નર કોક જાગે. પણ ધ્યાન જેનું શૂન્યમાં એને ઝીણા ઝીણા વાજા વાગે. જેનું ધ્યાન જો શૂન્યમાં જાય તો ઝીણા ઝીણા વાજા માલપા વાગી ગયા. કે આપણે શૂન્ય હું આની આ માસના લોસાની કઈ છે એ શૂન્ય વાત નથી હો. શૂન્ય કઈ માણા નભના તારા થયા તો ખબર નથી શૂન્ય કોને કહ્યું. કે પહેલા તો આ દેહનું હલન ચલન બંધ કરો, એ પહેલી પ્રકારની શૂન્ય બરોબર છે. કે પહેલા તો આ દેહને હેઠો બેહારવો. હેઠો બેઠો કે લાય માવો ખાઈ આવું, લાય પાન ખાઈ આવું, લાય થોડુંક જમી આવું, નાસ્તો કરી આવું, ઘડીક પણ જઈ આવું, નવરાઈશો. આ દેહને પહેલા તો હેઠો બેહારતા, એક ઠેકાણે બેહારતા શીખવાડવાનું. પછી બીજા પ્રકારની શૂન્ય છે કે તમારા વિચાર વાયુને બંધ કરવાની છે. અને ત્રીજો પ્રકાર છે એ તો આની અંદર હાલી જ રહ્યો છે. અને ચોથો પ્રકાર છે એ શ્વાસ ને ઉશ્વાસનો બેનો જ અવાજ. અને ત્રીજો અવાજ આમાં રહેતો ને કે 52 નો વિસ્તાર કીધો એમાં. એને ખીમસરે કીધું આ સહજ સુન કે માય પરમ હલકા વાસા નિરાધાર નિર્વાણ કબૂલ ન હોય એના નાશ. એને ચોથી સૂન કીધી. એટલે માણસો એમ કે ચોથી સૂનમાં જે માણસ પહોંચી જાય એનો પાર આવી જાય છે. જેને શ્વાસ ને ઉશ્વાસનો બેનો જ અવાજ રહેશે એનો પારાની અંદર આવી જાય છે. એટલે લીલરબાઈ કહે છે કે નિજ નામના પડદા ખોલે ધરણી આકાશ ડોલે. બોલ્યા લીલરબાઈ એને પ્રભુ પધારી ગયા હોય મોલે, ભગવાન એને મોલે પહોંચ્યા હોય. એમ ભગવાન જેના મોલે પહોંચી ગયો છે, જેના અંતરમાં બેઠો છે, એ આપણને મળવાય માગે છે. પણ આપણો હાથ આપણે લંબાવી શકતા નથી. નકર તો કેદુનો વાટ જ જોવે છે. બધાના દેવળમાં બિરાજે છે. કોઈ દેવળ એવું નથી, ક્યાંયની અંદર નથી. પણ પ્રાણ પ્રતિષ્ઠા તો કોક જ આની અંદર કરે છે. નગર એમના પૂંદા કરીએ છીએ આપણે. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વિના મૂર્તિની પૂંદા ન થાય ને, એમાં આની અંદર રીતે પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી જ આની પૂંદા થાય. તો આ પ્રાણવાયુને જે સ્થિર થઈ જાય એ વિના આ કોઈને મળે એમ નથી. જરા કંઈ પવન હોય ને ત્યાં જો ઓલું જરાક છે તોય હલે છે. એમ જરા કંઈ આની અંદર પવન હાલતો હોય ને બાપા ત્યાં હું જ્યાં મન સ્થિર ન રહ્યો.
પણ શ્વાસ ને ઉશ્વાસ બે મન પવનની દાંડી બનાવી વિકતે ધમન ધમાવ. મનને પવનની દાંડી બનાવી દો અને વિગતે ધમણ ધમાવવા શ્વાસને ઉશ્વાસને ધમણ ધમાવી રાખો તો કીર્તિક પીડ્યા રહો દેશ 12 ટકા ધણી કાખા. કબૂલ લેર આવી જાય તો દુઃખ દાળોદરાય મટી જાય. એમ મહેમાન ઘણા આવ્યા છે અને મહેમાનનો ઘણાનો વારો લેવાનો છે, ઘણાના ભજન સાંભળવાના છે. પણ આ તો મારા ગુરુએ મને મહેરબાની કરીને એટલું બોલું ત્યાં તો ઉધરાનો કોઈ પાર ન રહે. એ ન પૂછો વાત એટલી ઉધરા સડતી હતી, પણ આ તો મારા ગુરુની મહેરબાની. મારી ઉધરા બે ગઈ ને હવે 2 ફાટ ભલે સૂકી થઈ જાય છે. બોલો સદગુરુ દેવ. ગજાભાઈ મોરડિયા હવે એ જ રહી રહી છે ત્યાં.